સુરેન્દ્રનગરની ચૂડાની જીન આબાદ જીન કે જ્યાં હાલ તેના માલિકો પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ। જીનના માલિકો ફરાર થતાની સાથે અનેક લોકોના જીવ હાલ તાળવે ચોંટ્યા છે। ખેડૂતો, વેપારીઓ અને દલાલોના કરોડો રૂપિયા ફસાયાનો દાવો છે। વેપારીઓ, ખેડૂતો અને દલાલોની ચૂડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત। મિલ માલિક, સંચાલક સહિત કુલ 9 વ્યક્તિઓ સામે અરજી આપવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના ચૂડાની આબાદ જીનના માલિકો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। જીનના માલિકો ફરાર થયા છે અને તેના કારણે અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ખેડૂતોની સાથે વેપારીઓ, દલાલોના કરોડો રૂપિયા હાલ ફસાયા છે। સુરેન્દ્રનગરની ચૂડાની જીન આબાદ જીન કે જ્યાં હાલ તેના માલિકો પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ। જીનના માલિકો ફરાર થતાની સાથે અનેક લોકોના જીવ હાલ તાળવે ચોંટ્યા છે। ખેડૂતો, વેપારીઓ અને દલાલોના કરોડો રૂપિયા ફસાયાનો દાવો છે। વેપારીઓ, ખેડૂતો અને દલાલોની ચૂડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત। મિલ માલિક, સંચાલક સહિત કુલ 9 વ્યક્તિઓ સામે અરજી આપવામાં આવી છે।